નમસ્કાર મિત્રો, પુષ્ય નક્ષત્રમાં શુક્રનું ગોચર થવા જઈ રહ્યું છે. આ ગોચર થતાં જ 5 રાશિઓને સૌથી મોટા લાભ મળવાના છે. 23 ઓગસ્ટના રોજ રાત્રે 8:42 વાગ્યે કર્ક રાશિમાં રહીને પુષ્ય નક્ષત્રમાં શુક્રનું ગોચર ખાસ માનવામાં આવે છે. આ પરિવર્તનને કારણે કેટલીક રાશિના લોકોને અચાનક લાભ, સફળતા અને શુભ તકો મળવાની શક્યતા છે. આ ગોચર આર્થિક પ્રગતિ, સન્માન અને સંબંધોમાં મધુરતા લાવી શકે છે. પુષ્ય નક્ષત્રની ગણતરી સૌથી શુભ નક્ષત્રોમાં થાય છે, કારણ કે તેમાં ગુરુની કૃપા અને શનિની સ્થિરતા બંનેનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં આ નક્ષત્રમાં શુક્રનું ગોચર કેટલીક રાશિઓના જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે. આ સમય દરમિયાન ઘણા લોકોના પ્રેમ અને લગ્ન જીવનમાં મીઠાશ વધશે. જો આર્થિક રીતે સારા સમાચાર મળવાની પણ શક્યતા રહેશે. સર્જનાત્મક અને કલા સાથે સંકળાયેલા લોકોને નવી તકો મળશે. ચંદ્રના પ્રભુત્વને કારણે આ ગોચર લાગણીઓને વધુ ગહન બનાવશે અને સંબંધોમાં સંવેદનશીલતા વધારી શકે છે. એકંદરે આ ગોચર કેટલીક રાશિના લોકો માટે પ્રગતિ અને શુભકામનાઓના માર્ગ ખોલશે. ચલો જાણીએ કે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે. પહેલા નંબરની ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે, તેથી આ ગોચર તેમના માટે વિશેષ મહત્વ ધરાવે છે. ત્રીજા ભાવ પર તેની અસર હિંમત, વાતચીત અને ભાઈ બહેન સંબંધિત બાબતોમાં સકારાત્મક પરિણામો લાવશે. આ સમય દરમિયાન તમારી સર્જનાત્મકતા અને બોલવાની ક્ષમતા વધુ ચમકશે. લેખન, કલા અથવા મીડિયા સાથે સંકળાયેલા લોકોને વિશેષ સફળતા મળી શકે છે. તમને ભાઈ બહેનો અથવા મિત્રોનો સહયોગ મળશે અને તમારા સામાજિક વર્તુળમાં પણ તમારો વધારો થશે. વ્યવસાયમાં નવી ભાગીદારી કરવા માટે સમય અનુકૂળ રહેશે. એકંદરે આ સમય સંબંધો અને સર્જનાત્મકતા બંનેમાં ફાયદાકારક રહેશે. બીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના લોકો માટે આ ગોચર બીજા ભાવને અસર કરશે, જે ધન, વાણી અને પરિવાર સાથે સંબંધિત છે. શુક્રના પ્રભાવને કારણે તમારી વાણી વધુ મધુર બનશે, જેનાથી વાતચીત અને વર્તનમાં આકર્ષણ વધશે. વ્યવસાય અને કલા સાથે સંકળાયેલા લોકોને ખૂબ લાભ થશે. નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે અને ધન વધારવાની તકો મળી શકે છે. નવા કપડાં, ઘરેણાં અથવા સુંદરતા સંબંધિત વસ્તુઓ ખરીદવાની પણ શક્યતા છે. ઘરમાં ખુશનુમા વાતાવરણ રહેશે અને કોઈ શુભ કાર્ય પૂર્ણ થઈ શકે છે. ત્રીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે કર્ક રાશિ. આ ગોચરની સીધી અસર કર્ક રાશિના પ્રથમ ભાવ એટલે કે વ્યક્તિત્વ અને સ્વાસ્થ્ય પર પડશે. આ સમયે તમારું વ્યક્તિત્વ વધુ પ્રભાવશાળી બનશે અને લોકો તમારા તરફ આકર્ષિત થશે. વૈવાહિક જીવન અને પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે. નાણાકીય બાબતોમાં સ્થિરતા અને નફો રહેશે. કલા, સાહિત્ય અથવા સર્જનાત્મક કાર્ય સાથે સંકળાયેલા લોકો માટે આ સમય સિદ્ધિઓથી ભરેલો રહેશે. કર્ક રાશિના લોકો માટે આ સમય આત્મવિશ્વાસ, પ્રેમ અને નાણાકીય પ્રગતિનો સંકેત આપે છે. ચોથા નંબરની ભાગ્યશાળી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિ માટે શુક્રનું આ ગોચર 11મા ભાવને અસર કરશે, જે લાભ, મિત્રો અને ઈચ્છાઓ સાથે સંકળાયેલું છે. આ સમયે તમને નાણાકીય લાભ અને નવી તકો મળવાની શક્યતા છે. તમને મિત્રો અને સહકાર્યકરોનો સહયોગ મળશે અને તમારી સામાજિક છબી પણ મજબૂત બનશે. વ્યવસાય અને નોકરી સાથે સંકળાયેલા લોકોને પણ લાભ થશે. કન્યા રાશિના લોકો માટે આ સમય દરેક ક્ષેત્રમાં પ્રગતિ લાવશે. પાંચમા નંબરની ભાગ્યશાળી રાશિ છે મીન રાશિ. શુક્ર ગ્રહ મીન રાશિના 5મા ભાવને પ્રભાવિત કરશે, જે પ્રેમ, બાળકો અને સર્જનાત્મકતા સાથે સંબંધિત છે. આ સમય દરમિયાન પ્રેમ જીવન નવા રંગોથી ભરાઈ જશે અને સંબંધો ગાઢ બનશે. વિદ્યાર્થીઓને શિક્ષણમાં સારા પરિણામો મળશે અને સર્જનાત્મક કાર્યોમાં સફળતા મળશે. પ્રેમીઓ માટે આ સમય ખૂબ જ સુખદ અને રોમેન્ટિક રહેવાનો છે. તમને બાળકો સંબંધિત કેટલાક સારા સમાચાર પણ મળી શકે છે. મીન રાશિના લોકો પ્રેમ, શિક્ષણ અને સર્જનાત્મકતાના ક્ષેત્રમાં મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરશે.